રિંગ રોડ ખાતે આવેલ ટેક્સટાઇલ ટાવરમાં ભાડાની દુકાન શરૂ કરી અગ્રવાલ પતિ પુત્રએ કાપડ દલાલ મારફતે લાખોની ઠગાઈ આચરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકમાં ચોપડે નોંધાવા પામ્યો છે। શહેરના સુમુલ ડેરી રોડ ખાતે આવેલ વાસુ પૂજન પેલેસમાં રહેતા હાર્દિક ભંસાલી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ પાસેથી કાપડ દલાલ યોગેશ અગ્રવાલ થકી રિંગ રોડ ટેક્સટાઇલ ટાવરમાં શ્રી ગોરખનાથ સારીઝની દુકાન ધરાવતા દુર્ગાવત અગ્રવાલ, નેમસુખ ગોપીચંદ અને શિવ ભગવાને જુદી જુદી ફોર્મના નામે રૂપિયા 57,41,00,000ના માલની ખરીદી કરી રૂપિયા 10,50,000ની રકમની ચૂકવણી કરી હતી અને બાકીના રૂપિયા 46,91,000 નહીં ચૂકવી રાતોરાત દુકાન અને મોબાઈલ ફોન કરી ઠગ પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા। બનાવ અંગેની જાણ હાર્દિક ભંસાલીને થતાં તેમણે તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।